જીપીએસસી દ્વારા લેવાતી ઓનલાઈન પરીક્ષામાં હવે વાંધા અરજી ઓનલાઈન લેવામાં આવશે, જેને લઈ સમાચાર સામે આવી રહ્યા છે। જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષાઓમાં ઓનલાઈન વાંધા અરજી લેવામાં આવશે। જીપીએસસી દ્વારા પ્રથમ કસોટી બાદ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવતી હતી, જે આન્સર કી બહાર પાડતા પહેલા સૂચનો મંગાવવામાં આવતા હતા। પ્રક્રિયા બાદ જે તે પરીક્ષાનું પરિણામ બહાર પાડવામાં આવતું હતું। હવેથી સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવશે। દ્વારા લેવામાં આવતી જે પ્રાથમિક કસોટીઓ છે જે ઓબ્જેક્ટિવ પ્રકારની છે, એમાં કસોટી પૂરી થાય પછી પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવે છે અને એની સામે વિદ્યાર્થીઓના ઉમેદવારોના વાંધા લેવામાં આવે છે અને એ વાંધાઓ ધ્યાને લીધા પછી ફાઇનલ આન્સર કી અને પરિણામ બહાર પાડવામાં આવે છે। અત્યાર સુધી આપણે મોટાભાગની પરીક્ષાઓની અંદર જે વાંધા છે એ ફિઝિકલ ફોર્મમાં લેતા હતા, એટલે કે ઉમેદવાર પોતાનો વાંધો રજૂ કરે અને એની સાથે એના જે દસ્તાવેજ જોડવાના હોય એના સપોર્ટમાં એ દસ્તાવેજો ફિઝિકલ મોકલવામાં આવતા હતા અને એના ઉપર એક્સપર્ટના એટલે કે તજજ્ઞોના અભિપ્રાય મેળવી અને ફાઇનલ આન્સર કી કરી અને પરિણામ બહાર પાડવામાં આવતું હતું। આ પ્રક્રિયાની અંદર વિલંબ ટાળવા માટે થઈને અત્યારે આપણે એક નવી વ્યવસ્થા શરૂ કરી રહ્યા છીએ, જેની અંદર તમામ પરીક્ષાઓની અંદર આપણે ઓનલાઈન જ ઓબ્જેક્શન લઈશું અને ઓબ્જેક્શન રજૂ કરનારે ₹100 પ્રત્યેક પ્રશ્ન દીઠ ₹100 ફી ભરવાની રહેશે। આવું કરવાનું કારણ એ છે કે ભૂતકાળની અંદર ફી ન હોવાના કારણે કેટલાક લોકો એકના એક પ્રશ્ન એકથી વધારે ઉમેદવારો પાસે ઓબ્જેક્શન મોકલાવતા હતા અને એના કારણે ખૂબ બધું ફિઝિકલ મટીરિયલ આપણે હેન્ડલ કરવાનું થતું હતું અને એના કારણે જે વિલંબ થાય એ વિલંબને ટાળવા માટે થઈને આપણે ₹100 ફી લેવાનું અને તમામ પરીક્ષાઓના ઓબ્જેક્શન્સ આપણે ઓનલાઈન લેવાનું નક્કી કરેલ છે।